ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હાલો. હા જી. જય માતાજી. જય માતાજી. હવે આપણે રાતે વાત થઈ હતી ખબર? શેના માટે? હા, શિલ્પાબેન પંજવાણી. હા હા હા. તો મને કીધું બરાબર. સવારે 11 વાગે ફોન કરજો એટલે હું વાત કરાવી દઈશ તમને ફોન કરી. હા જી હા જી હા જી. શિલ્પાબેન પંજવાણી યાર તમારે વાત કરવાની હતી ને? હા. હા, અને કયું ગામ છે આપણું? બરોડા. હે? બરોડા. બરોડા. એક જ મિનિટ ચાલુ છે. નામ શું છે? નામ? હલો, નામ શું છે ભાઈ? આકાશ કેશવાલ. આકાશભાઈ કેસવાલા. હા. ગામ બરોડા. હા. હમ. અને કયા સમાજમાંથી છો? અમે ખોજા જ. ખોજા. હા, સેમ જ છે અમારી બંનેની પાસે. ખોજા. એટલે તો હું તમને એટલા માટે જ ઉતાવળ કરતો હતો. મેં કીધું કે સેમ કાસ્ટ છે ને. હવે ઈ ઉંમર બેન કેટલી બોલ્યા છે છે ને. તમારી? મારી 27. અચ્છા, 27 વર્ષ. બરાબર છે. અને કામકાજમાં શું છે તમારે? જોબ છે. શેમાં જોબ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો ઇન્ડિયા. ઈસરો. ઈસરો. અચ્છા અચ્છા. હા, આપણે કાલે વાત થઈ હતી. બરાબર છે. બરાબર. કેટલી સેલેરી કેટલી છે? 40. અને આ દિવાળી આવે ને એટલે 50 ઉપર જતી રહેશે. તમારા ફેમિલી મેમ્બરમાં? 4 જો, હું, મારો ભાઈ ને મારા મમ્મી પપ્પા. 3 સિસ્ટર છે અને 3 મેરિડ છે. એક જ મિનિટ. આપણે ભાઈઓ કેટલા તમે? 2. અચ્છા. ભાઈ 2, બહેનો? બેનું 3 છે અને 3 મેરિડ છે. બેન 3. ભાઈ કુંવારા છે કે મેરીડ છે? નહીં, નાનો છે મારાથી. અચ્છા. બરાબર છે. અને મમ્મી પપ્પા? હા. મકાન તમારે પોતાનું છે? પોતાનું. એ જગ્યાએ પોતાનું. બરાબર છે. 2 મકાન છે. હા. એક જ. તમારો મોબાઈલ નંબર બોલી દો તો ભાઈ. 635 635 171 171 5674 74. 5674. બરાબર છે. ચાલુ જ રાખજો. તમે બેન સાથે વાત કરાવો. હા. તમે મને ફોટો ને એવું મોકલું છે? ફોટો ને એવું કાંઈ નથી મોકલું. પણ એ બેને જે વાત કરી હતી ને એ પ્રમાણે મેં કીધું એની સાથે વાત થઈ જાય ને
પછી બધી આગળ વિધિ થઈ જાય તરત જ તે બધું આવી જાય એનું કારણ છે કે પછી એમને એવું ન થાય કે મને કીધું અંધારામાં રાખીને એમ એટલે હા પછી બીજી વસ્તુ તમને કહી દઉં કે હા જે કાંઈ હું વાતચીત કરાવીશ તમારે હા બેન સાથે એનું રેકોર્ડિંગ આવશે આપણી ચેનલ ઉપર હો. હા વાંધો નહીં. વાંધો ને? હા 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 ઓકે ચાલો ઓકે. ચાલો ચાલો વાત કરાવો બેન. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. એકવાર કાપી નાખ્યો છે, પાછી એકવાર ટ્રાય કરું. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. સોરી બેન, તમે કામમાં આવીશો, ફોન કાપી નાખ્યો, પણ હું કહું છું એક ભાઈનો ના ફોન ના છે. ના ના એવું હતું કે છોકરાએ કાપી નાખ્યો. મારો 2 અચ્છા વર્ષનો છે ને એટલે અચ્છા ઓકે મોબાઈલ ઓકે. માં એ ને એટલે વિડીયો જોતો એમાં હતો શું ને હોય, એટલે. કેટલા બધા ફોન આવી ગયા હોય ને એટલે પછી મને એમ હા થાય કે વાત કરાવી દઉં. એક હા હા ફોન છે, એક ફોન હા છે, પેલા તમે સાંભળી લો. હા આકાશ કેસવાલા નામ છે છોકરાનું, હા હા અને ગામ બરોડા રહે છે, હા હા અને પણ એમની ઉંમર, બરોડા તો હિતેશભાઈ આઘું સાંભળો પેલા પડી જાય પેલા ને. સાંભળો 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 મારી વાત. એમાં હું મેં ઘણું કીધું હોય એને, પણ છતાં એમ થાય કે મારી એક વાત તમે પહોંચાડી દો, બરાબર? હા એટલા માટે હા આપણે કહેતા હોય. તમે પેલા ખાલી સાંભળી લો. હા ગામ બરોડા છે, અને હમ તમારી જ જ્ઞાતિ છે, ખોજા છે એ લોકો, હા બરાબર? હા અને એની ઉંમર 27 છે. હમ અને આજે ઈસરો નથી આવતું બેન, આજે આ વિમાન ઉપર મોકલે હા હા અવકાશમાં, હા એમાં હા નોકરી કરે છે. અત્યારે 40,000 હા હા સેલેરી છે, બરાબર બરાબર. છે. અને ફેમિલી મેમ્બરમાં મમ્મી, પપ્પા અને આ 2 ભાઈ છે. એમાં આ ભાઈ મોટા છે, અને બીજો જે નાનો ભાઈ છે એના મેરેજ થયા નથી હજી, હમ હમ બરાબર? હા. અને મકાન 2 છે, પોતાના છે, બરાબર હમ છે. હવે લાઈન ઉપર છે, જો શક્ય હોય ને બેન તો ખાલી વાત કરી લ્યો. તમે એવું હોય તો તમે પછી ના પાડી દેજો, કારણ કે હા હું એને બહુ ઉત્સાહ હોય વાંધો કે નહીં. તમે વાત કરાવો, બરાબર બેન? ના ના કઈ વાંધો હા નહીં, હા. વાત કરી ચાલો લેવાની વાત. ચાલો ચાલો હું વાત કરાવું બેન. હા, જી એટલે હું જી એટલે એમ કરો. થાય કે હવે વાત કરાય. ઓલું શું થાય કે હિતેશભાઈ વચ્ચે વચ્ચે ના પાડી દેતા હોય છે, એટલે હા એવું ના થતું ના હોય છે. બરાબર છે. ઓકે બેન, ચાલો હું વાત કરાવું. હા એ હા. હા જી. હલો. હલો. હા હાલો. હા બોલો. ઝાલી મદદ. હા મોલાલી મદદ. ક્યાંથી છો આપ? બરોડા. બરોડા. હા હા. શું કરો છો આપ? જોબ કરું છું. શેમાં જોબ કરો? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આપણે ઈસરો કહીએ છીએ ને, જે હા હા. એ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે. હમ બરાબર છે. ફેમિલી મેમ્બરમાં? 4 જણા છીએ, અને 3 હમ સિસ્ટર છે, અને 3 સિસ્ટર જે છે એ મેરીડ છે. બરાબર છે. એટલે આપણે બરોડામાં રહેવાનું, બરાબર ને? હા, બરોડામાં અલકાપુરી. અલકાપુરી. હા. સરનેમ શું કીધી આપને? કેશવાની. કેશવાણી. હા બરાબર છે. કેશવાની તો આપણે આ સાઈડ જાયગા છે, ભાવનગર સાઈડ. ભાવનગરથી આપણે આગળ જેસર છે ને, ત્યાં છે વધારે. એ તો નથી ખબર. એટલે આપનું પ્રોપર બરોડા જ છે? હા, બરોડા ને આનંદ. આનંદ. બરાબર. કઈ વાંધો નહીં. હું હિતેશભાઈને જવાબ મોકલી દઈશ. તમારો બાયોડેટા મોકલી દેજો ને એક. બાયોડેટામાં એવું છે મેડમ, બાયોડેટા મને કોઈ પ્રોબ્લેમ નથી. એક્ઝેક્ટલી હું તો હમણાં મોકલી જ આપું, મારા ફોનમાં કમ્પ્લીટ જ છે. પણ જે હમણાં જે અમે કંપનીમાં બીજી મેં નાસામાં જે મેં ફોર્મ ભરેલું ને, તો એમાં જે મારું બાયોડેટા મારે બનાવીને મોકલવું પડે. આખું પૂરેપૂરું જે બાયોડેટા હોય ને આપવું પડે નાસામાં, યુએસ માટે. તો જે મેં મોકલેલું ને, તો એમાં એનો મિસયુઝ થયેલો છે. એટલે જો તમને પ્રોબ્લેમ ન હોય તોની વાત કરું છું, બાકી હું તો મોકલી આપું, મને કાંઈ વાંધો નથી. પણ એનો મિસયુઝ થાય છે ને, એટલા માટે હું છે ને ઓછા મોકલું છું. અને સાહેબને એવું હોય ને તો મારે ક્યાં આપણે શું કહેવાય, કચ્છમાં જઈએ છીએ અમે કાલે, પરમ દિવસે કચ્છ, મુંદ્રા કચ્છ. મુંદ્રા કચ્છ. બરાબર. એક મશીનરી આવે છે ને, એટલા માટે જઈએ છીએ. તો સાહેબને મળી એવું હોય તો સાહેબની મુલાકાત લઈએ અમે. હા, તો એ તો તમારે સાહેબ વાત કરવી પડે. સાહેબ મુલાકાત કરી દેજો, બરાબર.
કેમ કે સાહેબની પાસે ટાઈમ હોય ના હોય તો એ તો સાહેબને ખબર હોય. અને એક્ઝેક્ટલી તમે જે મોરબીની વાત કરો છો, હા. મોરબીમાં ફિદા અલી ઇસ્માઇલ રહેમાની, સીધા અલી ઇસ્માઇલ ફિદુભાઈ હા હા એ આપણે બી ઓલા સિંગદાડિયા વાળા તો નહીં ને? હા જે એનો છોકરો રીગાડી જાય છે ને હા હા આફ્રિકામાં એ. હા બરાબર. હવે તો એમને બંધ કરી દીધું ને સીધા સિંગદાડિયાનું ખેત ચાલુ છે કે ખ્યાલ નથી. ના સિંગદાડિયાનું જે છે ને હા હા એ નહીં, એ તો ઉમેશભાઈ ઉમેશભાઈ. હા હા એમની બાજુમાં જે પીયુસી જે ચલાવે છે ને. હા સમજાઈ ગયું. ઓલું આપણે ટેલિફોન નું ને બધું હતું જે પીસીઓ ચલાવતા પેલા ઘણા ટાઈમ પેલા. અત્યારે તો એ બધી સાઈડ મારે જવાનું ના હોય. સબ આપણે લીલાપર રોડ રહ્યો ને સબ જેલ આપણે ઠાકર લોજ કીએ ને, હા ઈ સાઈડ એમની ઓફિસ હતી. એમની આગળ ઠાકર છે ને એ સબજેલ પૂરી થાય ને એટલે એની આગળ છે જમતું ખાતો આવે છે. શાક માર્કેટ થી થોડોક આગળ જઈએ. શાક માર્કેટ ને એમની બંનેની વચ્ચે આવતું એ. હા એ મેં આજથી લગભગ 7 વર્ષ પહેલા એમની વિઝિટ કરેલી હતી, 7-8 વર્ષ પહેલા. ખ્યાલ નથી થતો. અને જે તમારે જે આપણે ત્યાં જે મોરબી પોલીસ ચોકી જે છે ને મેન, એના PSI જે પંડ્યા સાહેબ છે ને એમની હેઠે અમે લોકો ટ્રેનિંગમાં તૈયાર થયેલા છે. પંડ્યા સાહેબ નીચે અમે ટ્રેનિંગ લીધેલી છે. કે તમારે જે આ પંડ્યા સાહેબ છે ને, મને જો મારો બાયોડેટા તમને આખો ત્યાં પોલીસ ચોકીમાં મળી જશે આખું. પણ હું છે ને બને ત્યાં સુધી શેર નથી કરતો. શેર કરવામાં પ્રોબ્લેમ આવે છે. મારું તમને બધું મારો ફોટો, મારું નામ, બધી જે મારી ટ્રેનિંગ જે હતી મોરબીમાં બધું તમને અહીંયા જોવા મળી જશે. મોરબીમાં બી અમે ટ્રેનિંગ આપેલી છે. અને જે આપણે પેલો પુલ તૂટેલો ને એમાં બી અમે લોકો હતા, પણ અમે સદભાગ્યે બચી ગયા. બરાબર. કઈ વાંધો નહીં. તો છે ને તમારે ફોટો તો જોશે ખાલી, બરોબર? આપણે બાયોડેટા નથી. અરે આપણે જે આંટી જે છે ને, આંટી કહેવાય છે, ખબર છે મોરબીમાં? મોરબીમાં આંટી એ કોણ? આપણે તાજુદ્દીનભાઈ ને ઓળખો મોરબી? તાજુદ્દીન નામ કરીને ઘણા છે. બરાબર. આ મીઠાવાળા એમના ખ્યાલ એમના વાઈફ છે ને, એમના વાઈફ જે છે ને એને 4 છોકરીઓ છે. એમને છોકરો નથી. એમને છોકરો બનાવેલો છે. મારે એમને દર વર્ષે મળવા માટે અહીંયા ફરજિયાત આવવું જ પડે. મોરબી? હા. મેન બજાર જે છે ને આપણે ટાવર જે કહેવાય ને, ટાવર. હા ઓલું આપણે નગર બાજુ. હા એ જે અહીંયા 4 રસ્તા પડે છે. હા 4 રસ્તા પડે છે. હા ત્યાં જ એમનું ઘર છે. આપણે કોઈ દિવસ એમ નથી કે આપણે તો એ લોકો સ્ટેશને લેવા માટે આવે એટલે આપણે એમના ઘેર જતા રહીએ ત્યાંથી. સરસ કહેવાય. અને મારી સ્ટડી ત્યાં જ થયેલી છે મોરબીમાં. ઓમ શાંતિ ઓમ જે સ્કૂલ છે ને એમાં મારી સ્ટડી ત્યાં થયેલી છે. મારી ટ્રેનિંગ બી ત્યાં થયેલી છે. અને મારું જે જોબનું જે ટાઇટલ જે છે ને સ્ટાર્ટિંગ એ બી ત્યાં જ છે. બરાબર છે. કઈ વાંધો નહીં. તો આપણે એ પ્રમાણે પછી કઈ ગાલો ને હું તમને ઉપરવાળાની મેડમ મહેરબાની છે. પોતાનું મકાન છે, 40,000 રૂપિયા સેલેરી છે. અને દિવાળી આવે એટલે કમસે કમ 52 થી 55 જેવું થઈ જશે. સુપર મોલા. ચલો એ તો કઈ વાંધો નથી. પણ ટૂંકમાં એમ કે આપણે એકબીજાને પરિચય કરવો હોય તો કઈક જોવું જોઈએ ને. એમ કે ના એ તો બરોબર છે. હું તો તમને એવું નથી કહેતો. તમે બાયોડેટા તમે ના મોકલી શકો. તમારા કોઈ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કોઈ મિસયુઝ થતો હોય તો એ તો સ્વાભાવિક છે. કઈ વાંધો નહીં. તો આપણે જોતું નથી. બરાબર. આમાં મેડમ કેવું છે મેડમ, બીજું કઈ નથી. મેં મારો બાયોડેટા આપેલો ને એમાંથી એ લોકોએ મિસયુઝ કઈ રીતે કરેલો છે. મારું જે બાયોડેટા આવેલું ને એમને કાર્ડ બનાવી નાખ્યું. અને એમાં મારો ફોટો હતો ને કાઢીને એમનો ફોટો એડ કરી દીધો. અને પછી મારા નામ ઉપર એ લોકોએ આપણે જે ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે અમદાવાદ છે ને ત્યાં મારા પેલા ઉપર એમને બધું કરી નાખ્યું અંદર. એટલે એમાં બધું નામ આવ્યું મારું. બરાબર. હા એ તો છે જ ને. તો પછી બધી એની જે એમની બધી નામ તો તમારું જ આવે ને. પછી એમની બધી ઇન્કવાયરી જે થઈ ને CCTV ફૂટેજ ને આન તેન એની હિસાબથી કઈ પ્રોબ્લેમ ન આવ્યો. નહીં તો હું આમાં પેલો ફસા ખોટો કરવો બનો. એટલે હું છે ને હું તમને કદાચ ને ઇન્શાલ્લાહ તમને હું રૂબરૂ મળું ને, તમે મારો ફોન ચેક કરજો. મારા ફોનમાં તમે કોઈ મારા ફેમિલી મેમ્બરનો મારો કોઈનો ફોટો નહીં આવે. બરાબર. એના માટે થઈને હું નથી રાખતો. મિસયુઝ બહુ થાય છે એટલા માટે. અને હું એ તો કઈ વાંધો નથી. હું કોઈ ઇન્સ્ટાગ્રામ,
ફેસબુક, ટ્વિટર કોઈ વસ્તુ હું યુઝ નથી કરતો. બરાબર. અને બને ને ત્યાં સુધી હું વોટ્સએપ બી ઓછું જ યુઝ કરું છું. મારા કામમાંથી જ બીજી ફ્રી ન હોય. કારણ કે સવારે 9 વાગે મારે જોબનો ટાઈમ છે 9 થી 5 નો. તો 8 વાગે કમ્પ્લીટ ઊભો થાવ અને બધું મારી જે કાર્યવાહી જે છે એ બધી કરું અને 8:30 થાય એટલે બધી ફિનિશ થાય, નાસ્તો કરીને 9:15 વાગે નીકળું. 9 વાગે હું મારા સેન્ટરે પહોંચું. પછી બપોરે જમવા માટે 1.5 કલાકનો બ્રેક હોય, 2 કલાકનો. 5 વાગે ઓફ હોય એટલે સેટરડે સન્ડે રજા હોય. ના ના જાગે છે. કઈ નહીં તો હું છે ને સાહેબની મુલાકાત કરું છું 1 થી 2 દિવસમાં જ. ના કઈ વાંધો નહીં, તમે મુલાકાત કરી લ્યો, સાહેબને ટાઈમ હોય તો સાહેબને વાત કરી લ્યો અને પછી સાહેબ હારે હું વાત કરી લઈશું. આપણે જે કઈ વાતચીત થઈ ને હા મારે શું છે કે આ લોકો કચ્છ જવાના છીએ ને તો 100% રાજકોટ વચ્ચે આવે છે. કચ્છમાં જવું હોય તો હું સાહેબ મુલાકાત કરું. ઓકે ઓકે ઠીક છે. ઓકે હાલો યાર મેડમ. આમ હોલાની મદદ. હલો 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 હલો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.